જાય છે મેલડીમાં એ અને સપ્તાહ સાંભળવા જાય છે કચ્છ જઈશ ને આ તમે આગળ રાખો જો તમને નાય પણ હું દેખાડું છું હાલો તમને પણ આપે છે પણ મનુષ્ય તરીકેનો જન્મ એક એના ગુરુ કરાવે છે ત્યારે એને ખબર પડી કે મનુષ્યત્વ શું છે એટલે બીજી નામથી યજ્ઞ થવા લાગ્યા કુબેરને જીતીને પોતાનો કબજો લઈ લીધો સૂર્ય અને ચંદ્રમા એને આધીન થઈને ભ્રમણ કરવા લાગ્યા યમ રાજાને હરાવીને પદને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાજી, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં જ છો. અમે પણ બધા મજામાં છીએ. ને તો સવાર થઈ ગયું છે ને સુમિતભાઈને જવાનો ટાઈમ થઈ ગયો છે ને કબૂતરું જો વહી ગયું છે. આજ કેમ સુમિતભાઈ ઉડી ગયું ને? હા તો એવું, હા એ ઉડી ગયું હોય, મતલબમાં એનું સારું થઈ ગયું હોય કે નહીં હાજુ, એટલે ઉડી ગયું હોય. તો કાંઈ નહીં, જો આપણે કારખાને જઈએ અને વિડીયોમાં બન્યા રહેજો. આજ તો કાંઈક નવીન પ્રકારનો વિડીયો આવશે. તો કાંઈ નહીં મિત્રો, બધા વિડીયોમાં બન્યા રહેજો. અને આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે. જાય છે મેલડીમાં એ અને સપ્તાહ સાંભળવા જાય છે કચ્છ જઈશ ને આ તમે આગળ રાખો જો હાલ રાખે છે. અમે પણ જો સપ્તાહ સાંભળવા જઈએ છીએ. મને જો તમને નાય પણ હું દેખાડું છું હાલો તમને પણ જઈએ છે. અમે જો અત્યારે જઈએ છીએ બધી ગલું તડકો છે. કેટલા વાગ્યા છે કોઈ પણ કેવો છે? તડકો બહુ તડકો છે. દરેક દેવતાઓના તેજ પુંજ અને દરેક દેવતાઓની શક્તિનું સમન્વય લઈ જે ગુણ સ્વરૂપે માં હતા તે સગુણ સ્વરૂપે આ પૃથ્વી ઉપર અવતર્યા ભગવતી દુર્ગાનું રૂપ લઈ અને મહાબળશાળી દેવતાઓની ચિંતામાંથી મુક્ત થયા. પૃથ્વીનો ભાર દરેક દેવતાઓ પોતપોતાના કાર્ય વાપરી જ્યારે પણ તમને મારી જરૂર પડે, જ્યારે તમે સંકટમાં મુકાવ, મુશ્કેલી આવે ત્યારે યાદ કરજો હું હાજર છું. પરંતુ દ્વૈત ભાવના કારણે મનુષ્ય આ બધું એને વિપરીત લાગે છે. એ દ્વૈત ભાવ જ્યારે અદ્વૈતમાં પરિણમે ત્યારે મનુષ્યને આ બંને એક લાગે છે. પોતાનાને નિહાળો ત્યારે આરતીની છેલ્લી લાઈન આપણને સાર્થક ગણાય. આ જ્યાં સુધી નહીં પકડાય ત્યાં સુધી મારું તમારું આ જીવન હજી આપણે જન્મ લીધો જ નથી. ત્યાં સુધી આપણો જન્મ નથી. બાળક તરીકેનો જન્મ માં આપે છે પણ મનુષ્ય તરીકેનો જન્મ એક એના ગુરુ કરાવે છે ત્યારે એને ખબર પડી કે મનુષ્યત્વ શું છે એટલે બીજી જનેતા એ સદગુરુ છે. માં બાળક તરીકે જન્મ આપે પણ મનુષ્ય તરીકે ગુરુ જન્મ આપે કે તું મનુષ્ય છો, તારું કર્મ શું છે? નામથી યજ્ઞ થવા લાગ્યા કુબેરને જીતીને પોતાનો કબજો લઈ લીધો સૂર્ય અને ચંદ્રમા એને આધીન થઈને ભ્રમણ કરવા લાગ્યા યમ રાજાને હરાવીને પદને જોઈ જ નથી કા સુમિત?
બાવરિયાને શું કે કાયતરા સોળા શું સુમિત બાવરિયાને દેશી બાવરિયાને એને સોળા કે કોઈ દી જોયા તો ન હોય એટલે સુમિતભાઈ બાવરિયાને સોળા કે કેવા બગલા ખેતરમાં બેઠા છે મસ્ત ના અહીંયા મકાન હોય તો કેવી જગ્યા ઝોપડવાનું કાંઈ બેહવા લીધો હોય પપ્પાને તાર મમ્મીને ક્યાંય બીજા આવે તો તાર નામ બેહવા એમની નહીં હો કેવો મજારો છે મસ્તનો કબૂતર ને બધા છે કાંઈ સમીર ઘરમાં હતું એમ મારો ફોટો તો કાઢ્યો ફોટો હા લકરભાઈએ ખાઈ લીધું છે એટલે ઉપર ચડી ગયા છે ભરત હજી જમવા બેઠા છે એ છે ને વાયાથી બધું જોતા હતા ને એટલે વાયા રહી ગયા બાકી અમે ત્રણેય મા દીકરે ખાઈ લીધું કેમ છે ભાઈ હા જો ટીવી જોતા જાય ને ખાતા જઈએ આપણે સિરિયલ આવે છે હમણાં ભૂતનું પિક્ચર આવતું હતું આજે માતાજીનો વિડીયો દેખાડશે તમે જોઈ લેજો ચાલુ થાય સુમિત આ બાજુ કદી ચાલુ થાય હે તો તૈયારી કરવાની ને હા તારે સાગર કેમ પેપર જાય છે હા એ તો આવે પછી ખબર પડે મસ્ત જાય છે કેમ થાય છે સંસ્કૃતનું તૈયારી કરી જો જમી લીધું પછી પાછા કોના છે ભાત અમારે આમ તો ઘણું તો જેઠાણી થાય જેઠાણી છોકરી થઈ ગઈ છે હા ને સુમિતની બેન નામ ઘણું તો મારી બેનપણી હા એટલે બે ભેગું છે આપણે તો તો જો મસ્તીના ભાત પુલાવ આવી ગયા છે હા તો મસ્તીના પુલાવ ભાત છે બટાટા નાખેલા તો સુમિતભાઈ ને આ બેહી ગઈ છે હવે આપણે તો નથી આપણે તો બહુ ફેવરેટ છે એટલે આપણે તો બેસી ગયા છે સુમિતભાઈ ને બેહી ગયા અને સાગરભાઈ બેહી જાય કેમ સાગરભાઈ જો આડે સાગરભાઈ બેહી ગયો ત્રણેય ખાઈ લે પુલાવ ભાત આપણને બહુ નથી મેં તો ખાઈ લીધું પૂરું બસ મને ઘડિયા ઘડિયા મજા ન આવે એટલે તો આપણે ખાઈને જ ઊભા થયા કેમ આજ કેવું કહો અમે તમે સપ્તાહ ગયા હતા હા પણ અહીંયા કેવું હતું એમ મેળે મને મને બહુ મસ્ત હતું એમ હા મજા આફરવાની મજા આવી અને જોવાની મજા આવી બહુ મસ્ત હતું ના તો સાગર આવ્યો હતો સાગરને સુમિત આવ્યો હા તો તારે એને ટ્યુશનમાં જવાનું હોય કે નહીં તો સાગર જવાનું હોય એટલે સાગર નતો આપ્યો અમે મમ્મી દીકરોને જેઠાણે ત્રણ ગયા હતા તો કાંઈ નહીં તો તમે આ આપણે શું હા તો પુલાવ ભાત તમે બધા ખાઈ લો તો મસ્તીના છે તો તમે પણ હાલો બધા ખાવા કાંઈ નહીં તો હવે આ વિડીયો લાંબો થઈ જાય તો વિડીયોને એન્ડ કરીએ તો તમને બધાને અમારો કેવો વિડીયો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલનું સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓલ નોટિફિકેશન પર સેટ કરી લેજો ને આવા નવા વિડીયો માટે અમને સપોર્ટ કરતા રહેજો તો અમે બીજા નવા વિડીયો બનાવીએ તો બધાને મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં બધાને જય માતાજી ને ગુડ નાઇટ ને બાપા સીતારામ